ધાનેરાથી આગથળા સુધીના રોડની કામગીરી ગોકળ ગતિએ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને સ્થાનિકો ધરણા પર બેઠા છે. ધરણા પર બેઠેલા લોકોની પોલીસે અટકાયત કરી છે. વાવથરા જિલ્લામાં આગથળાની ધાનેરા તરફના રોડનું કામ સતત 2 વર્ષથી ગોકળ ગતિએ ચાલતા 2 વર્ષમાં સ્થાનિકો ચોથી વાર ધરણા યોજી વિરોધ કર્યો હતો. આ રસ્તો બંને તાલુકાને જોડતો રસ્તો છે. 30 જેટલા ગામના લોકોની અવરજવર છે અને આ રસ્તાની કામગીરી ઢીલી રહેતા વાહન ચાલકો, સ્થાનિકો, ખેડૂતો, પશુપાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાનું ખોદકામ કરી કામગીરી ઢીલી રહેતા લોકોની ધીરજ હવે ખૂટી છે અને આ રસ્તાને તત્કાલ રિપેર કરવાની માંગ કરી છે. સ્થાનિક આગેવાન દોલાભાઈએ તંત્રને ચીમકી આપતા કહ્યું કે મંગળવાર સુધી કામ શરૂ નહીં થાય તો બુધવારે ચક્કાજામ કરવામાં આવશે. ઠેર ઠેર સ્થાનિકો પણ રસ્તા મુદ્દે વિરોધમાં ઉતરશે. આગથલાથી ધાનેરા રોડ રસ્તા બાબતે અનેક રાજકીય આગેવાન, કલેક્ટર તેમજ તાલુકા લેવલે રજૂઆત થઈ છે. વારંવાર આંદોલન પણ થયા છે અને આ રસ્તાને લઈ અનેક અકસ્માત પણ થયા છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આજે નાલંદા ગામે સ્થાનિકો ધરણા પર બેસી તગારા પાવડા વડે રોડ રસ્તાના ખાડા પૂરવા જતા આગથલા પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, પણ આ રસ્તાના વિરોધનો અવાજ સ્થાનિક તંત્રના કાને પહોંચશે કે નહીં એ કહેવું જ મુશ્કેલ છે. ત્યારે સ્થાનિકો રોડ રસ્તા મુદ્દે તંત્ર સામે લડી લેવાના મૂડમાં હોવાથી તંત્ર નહીં જાગે તો બુધવારે ઉગ્ર આંદોલનના ભણકાર હકીકતમાં ફેરવાય તો પણ નવાય નહીં. 2.5 વર્ષથી વારંવાર આંદોલનો કરવા છતાં હજી સુધી રોડ નથી બન્યો, શું કહેશો? આગથલાથી ધાનેરા જે રોડ છે એ છેલ્લા 2.5 વર્ષથી એનો ખાતમુહૂર્ત થયા અને સમાજ વિધવા છતાં અમે આ ચોથી વખત અમારે આંદોલન આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં, આ તંત્રની વિરુદ્ધમાં અમારે કરવું પડે છે. કારણ કે એટલી કામની અંદર બેદરકારી કે અજગર ગતિ કરતાં પણ ધીમું કામ અહીંયા ચાલી રહ્યું છે. અહીંયા જે આવેલા તમામ રાહદારીઓ લગભગ વધારે નહીં, આ રોડ ઉપર સાંજે લગભગ સાંજ સુધીમાં 350 થી 400 સાધન ચાલે છે. અહીંયા અપડાઉન કરવાવાળા હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, અહીંયા સરકારી બસો હોય, દૂધના ટેન્કરો, દોડની ગાડીઓ હોય. અવારનવાર અહીંયા સતત આ ઘસારાવાળો રોડ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરો એટલી નબળી ગુણવત્તાવાળું અને એટલી ધીમી ગતિએ કરે છે કે અમે અંતે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. અમારી જે વાડ હતી એ સમજો છેડાપાડાને એ બધી કાઢી નાખી. હવે અહીંયા અમારે શિયાળાની સિઝનમાં પૂરેપૂરું વાવેતર કરેલું હોય છે અને આ વાવેતરના સમય અહીંયા જે રળવું જે ઢોર હોય છે એ અંદર પડી અને પાક પણ ખાઈ જાય છે. એના ઉપર એટલો બધો ચેપટ ઉડે છે કે ચેપટના લીધે અમારું જે સાઈડવાળો પાક છે એ પણ જરા થતું નથી. અને અહીંયા વારંવાર અકસ્માતો લગભગ એટલે વધારે નહીં પણ નાના મોટા અકસ્માતો લગભગ 200 થી 250 અકસ્માતો થયા છે. આ નાદલા ગામની વાત કરું તો એક ભાઈને અહીંયા અકસ્માત થવાથી 20 લાખ રૂપિયા એનો ખેતર વેચી મારે 20 લાખ રૂપિયા ખર્ચો કરવા છતાં એ પાર્ટી અત્યારે ખાટલાની અંદર બેઠી છે. તો આનું કોણ ભરપાઈ કરે? અમે આ કોન્ટ્રાક્ટરથી સતત કંટાળી ગયા છીએ. અમારે તો હવે એક જ અમે આજે અહીં બધા ભેગા થયા અને ચર્ચા વિચારણા કરી છે. અમારી હવે એક જ માગણી છે, જે અલ્ટિમેટમ સમજે, અમારી ચેતવણી સમજે. અમે અહીંયા આજથી મંગળવાર સુધીમાં 4 દિવસનો વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ સુધી કે આ લોકો અહીંયા આવીને વિઝિટ નહીં કરે તો અમે બુધવારના દિવસે આ રસ્તો દરેક જગ્યાએ બ્લોક કરશું અને એની સંપૂર્ણ જવાબદારી એ તંત્રની રહેશે. એટલે આ બધી અફડાતફડી ન થાય, પોલીસ ઘર્ષણમાં ના ઉતરે, લોકો, રાહદારીઓ, વિદ્યાર્થીઓ, દૂધના ટેન્કરો ન અટકે, એના માટે વહીવટી તંત્ર કલેક્ટર સાહેબને વિનંતી છે કે અહીંયા આવી અમારી સાથે ચર્ચા વિચારણા કરીને અમારી તકલીફો સાંભળવામાં આવે. અમે પહેલાં પણ પાલનપુર ગયા હતા, અમારી કોઈ તકલીફો સાંભળી નથી. એટલે અમે હવે તંત્ર ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. જો કલેક્ટર સાહેબ આવીને અમને બાંયધરી આપશે, અમને ભરોસો આપશે તો જ અમે આ રસ્તા રોકવાનું બંધ કરશું. બાકી બુધવારના દિવસે એ રસ્તા રોકાશે અને અહીંયા જે અફડાતફડી થશે એની સંપૂર્ણ જવાબદારી આ તંત્રની રહેશે. તમારું નામ શું છે ને આપ કયા મુદ્દા હેઠળ અહીંયા ધરણા પર બેઠા છો? અમે આ રોડના મુદ્દા ઉપર બેઠા છે. આગથલાથી અમારે ધાનેરા રોડ બરાબર 1.5 વર્ષ થઈ ગયું છે. એમાં એટલા બધા ખાડાને ખવટો ઉડે છે. રોડ હતો એ તોડી નાખ્યો, પહેલાં જે હતો એ તોડી નાખ્યો. હવે રેતી લાવીને માથે નોખી એટલે રેતી એટલી ઉડે તે મનખ ભરાઈ જાય. મનખાના ઘર ભરાઈ ગયા રોડથી. તો મનખે લાવીને કપડાં આડે બોજે છે. શું કરે બાપડા, વેચાતા લાવીને કપડાં બોજ્યા. તો એટલા મોટા ખાડા પડ્યા છે. તો ખાડામાં કોઈ બી બાઇકવાળો પડી જાય, જો રાતના આવતો હોમી લાઇટ પડતી હોય, હું જ આ ગાડી લઈને જો તવા લઈને હોય ફરું છું તો મારા તવા કાયમ 100 તવા ભાગે છે. કેટલા 100 તવા કાયમના ભાગે આને ખાડે ખબડેમાં. તો હવે એનો અમે 2 વેરા એકવાર અમે કલેક્ટર ઓફિસમાં ગયા, અમે દલોભાઈ બધા આંદોલન, તો કલેક્ટર સાહેબે અમને કોઈ એનો સારા આલ્યો ન બરાબર. આ બીજી વાર વરે થયો છે. તો અમારે આ તાત્કાલિક રોડનું કોમ જો કરે તો તાત્કાલિક કરી ચાલે, ને કાં અમે બુધવારે હોદના રસ્તો બંધ કરી નાખશે. મારું નામ જામીનભાઈ નવાજી મુસલા, નોડલા રહેવાનું બરાબર. હા.